हेलो जी हेलो जी मारा बाप दूधमलनी देवी आज एगा माथे आज एक दुबड़ी वस्ती नो धनी बनी गरीबाई नो जी कणु को खावा मरी पावानी देवी आज आज एगा माथे आपी आई हुई मरी ना खरेखर जिया धोळनी जगह माथे आ एकल झाड़ू અને એક દી આ ગરીબાઈનો જે ઘણું કો મારા બાપ દુધમલની દીદી ખાવા ઉતરી છે ભાઈ કારણ કે મરી ના હારું સાબરું નો હોય પહેરવા હારું લુગડું નો હોય પણ જ્યાં ધર્મનું નામ આવે ને પોતાના પંડિતને અડાણે મેલી અને ભલામણા દેવીને મુઠ્ઠી ઘણું કોઈ જમાડતા છે એ ઘણું કો ખાઈ મારા બાપ દુધમલની દેવી મારા બાબા હકા બાબાની વસ્તી એ ભાવથી આ જગ્યામાં જ્યારે મારા બાપ દુધમલની દેવી એ હજી 8-10 મહિના પહેલા ખાવા ઉતરી દેવાય વાલો વરાકરો વારી અને આ ભેગા માથે જે મારા બાપ દુધમલની દેવી બોલી બેટા આજુ ભાવનો કરું તો આજ મારી હકલાની વસ્તીનો કરું તો ખાવા ઉતરી સોને બેટા પણ મારી વસ્તી એ ભાવ રાખી હૈયામાં ગરીબાઈ રાખી એક મારાના મોતી બની અને મુઠ્ઠી કરું કો દિયો અને એકદી મુઠ્ઠી કરું કો ખાઈને મારી વસ્તીને મૂડાનો હિસાબ ન દઉં અને એકદી કરું કો એ ખાઈ જો મારા સંદર્ભે લેખ નો લખું ને તેથી મને દુર્બલની દેવી મને પાવાની દેવીને મને ખોજ બેઠી આવી કારણ કે જગતમાં એ માયાના જોરે દેવી નથી ઉજાતી ભલામણા હવા છે ગરીબાઈ હોય ને દેવીને ગરીબાઈ વાળી છે ભાઈ એટલે કે છે કે માયા ભલે કમાય માનવી માયા નહીં રહ માયા એ માયા ભલે કમાય માનવી માયા નહીં રહ કીર્તિ હુંડા કોટડા જગમે પાડ્યા નહીં પડત મારી ના ખરેખર આજા જગ્યા માથે જે ભાઈઓનો નો ભાવ છે આ વસ્તીનો ભાવ છે પણ જે મારી ના એકના દર્શન ના લાવે આ જગ્યા માથેથી મારા બાપ દુધમલની દેવીનો આશરો જોવી અને આ જગ્યા માથેથી મારી નાયક આવી છે ભાઈ એટલે કે છે કે ભક્તિ કે હું ભાવની મુઠ્ઠી જુગ જુગ જોતી વાત
પણ જોતા જોતા મળ્યા આવા મહાસાગરના મોતીભાઈ. એટલે સમય ઘણો થઈ ગયો હવે અને સર્વે મારી નાયત આવી છે. આજે આ ધરોલ ગામને આંગણે જીવના બાપ દુર્બલની દેવીના આશરે આ એક ભાઈનો ભાવ અને એક આ દુબળી વસ્તીનો ભાવ છે ભાઈ. એટલે સૌ પ્રથમ જોરદાર એક માતાજીના નામની જયકારી કરી, પછી એના નામની એક નાની એવી આરતી લઈ અને પછી માના દર્શન કરી. એટલે ભાવથી બેઠેલા ને બધાને નમ્ર વિનંતી છે કે ભાઈ માતાજીના નામની જયકારી થાય એટલે બે હાથ અદર કરી અને મારી પાવાની દેવીના નામની જય બોલાવો. બોલીએ ગઢ પાવાની દેવીની. એટલે હજી થોડા બાદ નીચે છે, હજી એકદાન જોરદાર એક બે હાથ અદર કરી અને ભલામણ આવતો એક દેવીના નામની જય. બોલીએ ગઢ પાવાની દીવીની, ગઢ પારગની માતની. બોલીએ જે હવરિયા દાદાની, સર્વે ગઈ જાવના નામની, જાવના નામની. બોલીએ માં કલમવારી માતની, કલમવારી માત. સર્વે મારી નાચની દીવની, નાચની દીવની. આ ભૂમિના રખા દાદાની, રખા દાદાની. માં શારવયુ માતની, શારવયુ માત. બોલીએ માં ભરાડી વાળી મેલડી માતની, રાજા બનેલા મારી મેલડી માતની, મારી મેલડી માતની. જગદંબા માતુ જોગણી હેમા અને મારી જતી હે એમાં તિહારો જા. અખંડ દીવડા તમારા બળે મારી પરગટ ये सो तमे धरोल गामे पोया मारी तुम्हारा मंदिर ये एक धमके गुगरना नर नारी मातन नमणु करे, नमणु करे. नर नारी માતાજી તન નમણું કરે, પાવાની દેવી તન નમે છે માં મોટા મોટા ભૂ. નર નારી માતાજી તન નમણું દાદા દુર્બલની દેવી તને નમે છે માં મોટા મોટા ભૂ. એટલે ભાવથી માને નામની આરતી કરી અને ઓલા કેસર મરી નાચ કે કાકરે કાકરે પાર વધાઈ જાય, ટીપે ટીપે મરી નાચ સરોવર ભરાઈ જાય. આ બધા જી એક ભાઈનો ભાવ, જી મારી નાચનો ભાવ છે. એટલે આમાં બધાનો સાથ સહકાર હોય ને મરી નાચ તો કોક એકલ ઝાડવા હોય ને એના કામ તો દેવી ઉગેલે, પણ અમારી નાચ એક ભાઈનો ભાવ છે. એટલે જ્યાં ભાવ આવે ત્યાં પણ ફૂલ નહીં પણ ફૂલની પાખડી દઈ મુના બુઆ માતાજીની આરતી ભલા ભલા બતાવજો. આ એટલે દીવના જગમગ, દીવના જગમગ, દીવના જગમગ ધર્મ થાય, દીવના જગમગ
વખાણ કરી એટલા ઓછા છે ભાઈ. જ્યાં હોય ત્યાં માતાજીના નામની સૌ પ્રથમ ભલામણા જય કરે એવા કામ ધ્રોણથી અમારા મુના મુવાદી હળવદિયા ગુરુભાઈ 501 રૂપિયા દઈ અને મારી પાવાની દેવીના નામની આરતી વધાવે ધન છે. એ મારી પાવાની દેવી જાદુ આપે બા. અમારે ભલામણા એ ભાવના ભાઈઓ ભાવના હગા મરી જાય. હા અમારે અજયભાઈ ધરોલિયા પરિવાર ભાઈ 501 રૂપિયા દઈ અને માતાજીના નામની આરતી વધાવે છે. વાહ ભાઈ વાહ. અમારે હરેશભાઈ કારણ કે અમારા તો ભાઈ બંનેવી કહેવાય ભાઈ. આહા એટલે અમારા ધરોલિયા પરિવાર 501 રૂપિયા દઈને અમારા હરેશભાઈ મારી પાવાની દેવીના નામની આરતી વધાવે છે. એ આરતી પાવાની દેવી થાયમાં આરતી પાવાની દેવી થાય આરતી આરતી ધરોલ ગામે રે થાય આરતી આરતી ધરોલ ગામે રે થાય દીવના જગમગ જગમગ ખરેખર અમારા દિનેશ મામાભાઈ વિકાણી એને કારણ કે આ તો એના ઓમ ભાણેજડા કહેવાય ભલામણા. અને ખરેખર પહેલેથી જેને દુઃખમાં ભાગ લીધો ભલામણા એવા એ કેસર બની જાય કે ભલાના ભલા હોય ને તો કે ઓલા ભલા હોય ભવ નો વિહરી મરી જાય. એટલે આ એક મરી નાય નો ભાવ છે ભાઈ. એટલે અમારા દિનેશભાઈ વિકાણી 1001 રૂપિયા દઈ અને મારી પાવાની દેવીના નામની આરતી વધાવે છે. આ મામા હા જય હો. વાહ બાબા વાહ. એ અમારા માંડલિયા કુળભાઈ અમારા પરબતભાઈ કારણ કે માતાજી ઉપર મારા બાપ એ પૂજાની દેવી એને જાદુ આપ્યું છે ભાઈ. એટલે 501 રૂપિયા દઈ અમારા માંડલિયા પરિવાર અમારા પરબતભાઈ એ મારી પાવાની દેવીના નામની આરતી વધાવે ધન છે બા. નામ લેવાનો હતો કે અમારા દીપક મામા કઈ આવે ભલા જય હો. કારણ કે પહેલેથી જેને આ વસ્તીમાં થઈ ભાવ છે ને અમારામાં થઈ ઘણો ભાવ છે ભાઈ. અમારા દીપક મામા 501 રૂપિયા દઈ અને મારી પાવાની દેવીની આરતી બોલાવે છે ધન છે બા. અમારા ચમનભાઈ જલુભાઈ ગામ ખેવારીયાથી અમારા દેલવાણીયા પરિવાર ભાઈ 501 રૂપિયા દઈ અને માતાજીના નામની આરતી વધાવે છે ધન છે. અને ખરેખર અમારા ભરત ભુવાઈ આવ્યા છે ભાઈ વિકાણી. હા એટલે ખરેખર આમાં તો ઓલા કે છે ને માંગવું ભલે મરવું ભલે માંગવું નહીં આપણને તન કે કાજ એ પરમાર્થના કારણે મને માંગતા નો આવે લાજભાઈ. હા એટલે આમાં તો જીજી નામ આવડે બધા લઈ લે, નો આવડે તો મારા ભરત. વાહ ભાઈ વાહ. અમારા ભરત ભુવા જય હો જય હો. એ મારી પાવાની દેવી કારણ કે
કારણ કે મારા બાપ ભગુ કાવાની વસ્તી ભલામણા અને મારા બાપ લખા ભીમાની દેવી એને જાદુ આવે અમારા ભરત ભુવા 501 રૂપિયા દઈ અને મારી પાવાની દેવીના નામની આરતી વધાવે. કારણ કે આપણા ધરોડિયા ગુરુની જે દીકરી છે ભાઈ એને બાપની દેવી માથેથી ભાવ છે 501 રૂપિયા દઈ અને દીકરી શ્રી માતાજીના નામની આરતી વધાવે છે. અને ખરેખર આમાં એવું ન હોય કે ભાઈઓ જ આરતી બોલાવીએ કે આપણે બેનું દીકરીઓ છે કોઈ ભગવાન બાપા જી ફૂલ નહીં પણ ફૂલની પાખડી. હા જી ભાવ આવે આ તો બધા કારણ કે આ કોઈ લઈ જવાના નથી જી સહી બધા માતાજીના કામમાં જ વાપરવાના છે ભાઈ. હા એટલે જી ભાવ આવે ફૂલ નહીં પણ ફૂલની પાખડી સેવટે એ 10 રૂપિયા દઈને માતાજીની આરતી વધાવજો ભાઈ. હા અમારે મુકેશભાઈ અમારા હળવદિયા ગુરુ બાપ ભાદરાથી આવેલા અમારા મુકેશભાઈ 1001 રૂપિયા દઈ અને મારી પાવનની દેવીના નામની એ આરતી વધાવે છે. ધન છે વાહ. કાંઈ વાંધો નહીં ઘડી અને ઘડી સમજો આપણે કાંઈ ઘણો ટાઈમ છે બાપા. હા અમારે દીપકભાઈ જયંતિભાઈ ધરોડિયા પરિવાર 551 રૂપિયા દઈ અને પાવાની દેવીના નામની આરતી આવે છે. ધન છે. હા અમારે ભાનુબેન નરોત્તમભાઈ જે અમારા અજય ભુવાના જે બા છે એમને માતાજી માથે ભાવ આવ્યો 1051 રૂપિયા દઈ અને મારી પાવાની દેવીના નામની આરતી વધાવે છે બા. હા જીતેશભાઈ જી આપણે જીતેશભાઈ નગરપાલિકાના જે કોર્પોરેટર ભાઈઓ જે આપણા ધરોડિયા કુલ 1001 રૂપિયા દઈ મારી પાવાની દેવીની આરતી વધાવે છે. ધન છે બા. અમારે ધોબણભાઈ ખોરાભાઈ અઘારિયા પરિવાર 501 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધાવે છે. અમારા અજય ભુવાના ઘરેથી 501 રૂપિયા દઈ અને પાવાની દેવીના નામની આરતી વધાવે. ધન છે.
અમારા દિનેશ મામાના ઘરેથી અમારા રસીલાબેન 501 રૂપિયા દે અને માતાજીના નામની આરતી વધાવે ધન છે. અમારા રોમણભાઈ અઘારિયા પરિવાર જીરાગઢ થી બાપા રત્ના બાપાની વસ્તી એ રત્ના બાપાના નામ ઉપર 501 રૂપિયા દે અને રત્ના બાપાના નામની જય બોલાવે છે. અમારે રમેશ બુઆ અઘારિયા પરિવાર 501 રૂપિયા દે અને માતાજીના નામની આરતી વધાવે છે. અમારે સોનલબેન તરફથી જે દહેરાની જગ્યા મથેથી મારો બાપ લખા ભીમા બેઠા છે એના નામની 501 રૂપિયા દે અને દાદાના નામની જય બોલાવે છે ધન છે. અમારે લાભુબેન દેલવાણીયા પરિવાર 1001 રૂપિયા દે અને મારી પાવાની દેવીના નામની આરતી વધાવે ધન છે. વાહ ભાઈ વાહ. અમારે જી કિશોર બુઆ કિશોરભાઈ જોશી થી એ માતાજી ભગવતી મારા બાપ દુધમલની દેવીની દિયાથી ભાઈ ખરેખર કોક વિશ્વાસી જાળવા હોય ને ભાઈ એ કોકિક ધર્મ ને સાંભળે મરી નાય. અમારા કિશોર બુઆના ઘરેથી 501 રૂપિયા માતાજીના આરતીના માલીબા આવે છે. ધનસે બા. કારણ કે મળે જી આયા ધોળની જગ્યા માથે બડા મારા બાપ દુધમલની દેવી મળે કે છે ને મળે કે દુબરા હોય ને મળી એનું તારા સિવાય કોઈ ધણી ન હોય. પણ આ જગ્યા માથે તે બોલી દેખાડી હતી બરા એટલે મોટા ભાવ રાખી અને એક દી આહુણા પાડતો તો ઘોડી મારું કોઈ નથી. હાલ બેટા એ તું તારો ઓળતો હતો ને બેટા આજુ દુધમલની દેવી તારો ભાવ જોઈ ગઈ છે અને આજે આ જગ્યા માથે બેટા તારો ગરીબાઈ નો કણુકો ખાવા ઉતરી છો ને પણ એ કણુકો ખાય અને એક દી જો મારા સંદર્ભે લેખ નો લખી દઉં ને તેરી મને દુધમલની દેવી મને પાવાની દેવીને કોઈ બા
મરી પાવાના રાગની દીવી મારા બાપ હરદેલી દીવી મારા બાપ દલજી ના માયા એ મંડાણની દીવી મારા બાપ દૂધમલની ગરીબાઈ નો પાવો બનાવ્યો છે તુજી પાવો પૂરો પડવા દેતી આજ મારી હગલાની વસ્તી કદાચ આ થઈ ગયા માથે મુઠ્ઠી કડુકો વાપરે છે ને પણ મુઠ્ઠી કડુકો ખાય અને જો મુડાનો હિસાબ ન દઉં ને તેથી મને દુધમલની દેવી મને પાવાની દેવી ને મને ખોટ બેઠી મરી જાય મારા દાદા હગલાની મુસુજીનો યા કાસો નિવારો મારી પાવાની આમરે ભાગલો છે પણ તારી બોલી હતી મારા એટલે ઇતિહાસિકા માથે પણ આ ગરીબાઈનો જે કણુકો વાપરવા બેઠો ને તેથી મેં દુર્બલની દિલની બોલી દઈ દીધી કે મારી વસ્તી ભાવ રાખી મહણિયાની ભેરનારી મારા બાપ લગરાજની ભલે ભલે મારા બાપ બાબાના ગુજેલા મારા માલિક ચોકના રમનારા આજ મારી હકલાની વસ્તી મારી બાઈને મુઠ્ઠી કણુકો વાપરે છે પણ એક જે મુઠ્ઠી દી અને મારી દેવી પાસે જો મૂળો નો મનાવી લઉં અને મારી વસ્તી જો મારા દોર માથે હાલે ને ત્યાં જાતા જો જુગે જુગના મારી દેવી પાસે ઘર નો મનાવી દઉં ને તેથી મને બાપા દૂધમલ ને મને જગતમાં ખોટ વહી જાય મને નાય થાય તને ખબર છે કે આ જગ્યા માથે મારો બાપ નરોત્તમ્યો આમ તો મારી દેવી દેવી જખીને વહી ગયું છે હા તેને દેવી ના દર્શન નો કરો ઓર તો મારી પાવાની દીદી રાડે એ કદાચ જોઈ વિશ્વાસનું બેટા આ પહોળ તું એક જ છો ને બેટા પણ આ જગ્યા માથે જા
એક દી જો તારા મનની નો કરી દઉં અને આ ધ્રોલની જગ્યા માથે બધા તારા એકલનો જો બગીચો નો રસાવું ને ઓલા કે છે ને તને ઓળખવા વાળા તને મનાવવા વાળા ઝાડવા હતા ની વહી ગયા બાપની દીદી આ ઓસી મુડી એ મુડી મારી પાવાની દીદી એ આ ઓસી મુડી નો જો માલવી નો બનું અને મારા હગલા મારી વસ્તી કેમ તો નો કરી દઉં ને અને મારી હગલાની વસ્તીનો જો માળો વિખાવા દઉં એ વિહા મારા બાપા એ દુધમલની દીવી મરી પાવાની મારા કિશોરિયા બડા બોલા કી છે ને પાવન પાનાનો છોકરો મેં તારા હાથમાં દીધો છે અમારી હકલાની વસ્તી ડુંગળી છે ને બધા એક દી મેં દૂધમલની દેવી મેં પાવાની દેવી બધા મારા કિશોરિયા તને હિસાબી બનાયો તને હિસાબી મેં દૂધમલની દેવી તને હિસાબી બનાયો મારી વસ્તી મારી પાવાની દેવી ની બોલી છે ને મારી વસ્તી બોલી માથે આગળ મારી હકલાની વસ્તી પાંડગલા પાસે વાત માને અને આ જગ્યામાંથી એક માણાના મોતી બની મારી દૂધમલની દેવી ભાઈ તો માંગણી માંગે અને જો માંગણી પૂરી ન કરી દઉં ને તેથી મને દૂધમલની દેવીને મને ખાઈ દઉં મને ખોટ વેચાય મારો મનાયો વિખાવા દીદી મારો આ વસ્તી માંગણી માંગે નું દૂધમલની દેવી પૂરી કરી દઉં પણ એક મારી વસ્તીને મેં બોલી દેખાડી તમારા મનની મેલી થઈ જવું
આ જગ્યા માથે મારી દેવીની કીધી હાલે અને તો મારી વસ્તી મારી દેવીની કીધી કરે અને કદાચ ત્યાં જાતા જો ઝુકભાઈ મારી વસ્તીને જો શેતરું ને કિશોરિયા વટે અમાર સોને બેટા પણ કોઈ ડુબરો જાણી કોઈ લાગ માંડે અને મારી વસ્તી માથે કોઈ હેરું માંડે મને પાર કરીને હાથ કરે બેટા અને કરેલું કામણ હોય હું લગ્નાજની દેવી દાદા કિશોરિયા એકથી જેમ ફરદરી જીગા માથે બડા આહુના પારતો તો કે બડી મારું કોઈ નથી એકથી બડા મેં તને રાજા કરી દીધો છે પણ મારી વસ્તી માયા નદી મે માયા દીધી યા મારી વસ્તી ને કીધી મેં દૂધ બલની દેવી મારી વસ્તીએ કીધું ને એમ મેં દૂધબલ્લી દેવીએ કરી દીધું બેટા પણ મારી વસ્તી મારી ભૂલી ઓળખજો અને બેટા પાવન પાવાનો છોકરો મેં તને દીધો દૂધબલ્લી દેવીએ મારી કલમું તને દીધી જય હો